ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। મળતી માહિતી અનુસાર પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા કંપની દ્વારા નવી વીજ લાઇન નાખવાનું શરૂ કરવામાં આવ્યું છે। આ લાઇન ખાવડાથી નવસારી સુધી જવાની છે અને ત્યાં મોટું પાવર સ્ટેશન બનવાનું છે। આ લાઇનના કારણે જમીનના ભાવ પર અસર થશે। લાઇનના વિસ્તારમાં એક બિલ્ડિંગ કંટ્રોલ લાઇન નક્કી કરવામાં આવ્યું છે। ત્યાં મોટા વૃક્ષો વાવી શકાતા નથી તેમજ ત્યાં બાંધકામની પણ મંજૂરી મળતી નથી। 765 કેવીની લાઇનથી આવતા અવાજને કારણે પર્યાવરણ, ખેતીને નુકસાન, પાવર લીકેજની સમસ્યા સાથે વળતર પણ જમીન સંપાદન કરતા નહિવત છે। સુરત જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ પરિમલ પટેલે જણાવ્યું હતું કે ખેડૂતોની માંગણી છે કે પાવર ગ્રીડની 765 કેવીની મહાકાય લાઇન અમારા ખેતરમાંથી પસાર થવાની છે, તે અમે પસાર થવા દેશું નહીં। ચાલો આપણ નામ જયેશ પટેલ, ખેડૂત સમાજ ગુજરાત પ્રમુખ। સુરત કલેક્ટર કચેરી શું રજૂઆત માટે કલેક્ટર સાહેબને તો અમે રજૂઆત કરવા તો આવ્યા નથી, પણ અમારી જે મુશ્કેલી છે, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ખાવડાથી અમદાવાદ થઈને નવસારી સુધીની 765 કેવીની બે ટાવર લાઇન નાખવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને એને લઈને ખેડૂતોને ખોટી રીતે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા નોટિસ આપવામાં આવે છે। કાયદા જે બનાવવામાં આવ્યા છે એ બાવા આદમના સમયના છે। 1885નો ટેલિગ્રાફિક એક્ટ છે, એના હેઠળ પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ખેડૂતોને નોટિસ આપે છે। એ જે અંગ્રેજો દ્વારા કાયદો બનાવવામાં આવેલો ફક્ત ટેલિફોનના થાંભલા નાખવા માટે અને કોમ્યુનિકેશન માટેની નેટવર્ક ઊભું કરવા માટે, એને 765 કેવીનો થાંભલો એટલે 20 મીટર કરતાં વધારે એ થાંભલાનો પાયો છે। ચાર જે એના પાયા ઊભા થવાના છે એમાં 20 મીટર કરતાં એટલે 60 ફૂટ કરતાં વધારે અંતર છે અને લગભગ 70 મીટરનું એનું બિલ્ડિંગ કંટ્રોલ લાઇન લાગે છે। ખેડૂતોને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી ખેડૂતો પર ધાક ધમકી આપવામાં આવે છે, જબરજસ્તી કરવામાં આવે છે। એટલે કાયદાનું ઉલ્લંઘન કરીને આ સરકાર જે કરી રહી છે એનો અમે વિરોધ કરીએ છીએ અને જ્યાં સુધી કોઈ યોગ્ય કાયદો નહીં બને, અમે આપના માધ્યમ દ્વારા સરકારને વિનંતી કરવા માંગીએ છીએ કે આ જે 1885નો બાવા આદમના સમયનો જે કાયદો છે એ રદ કરવો જોઈએ। ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003 બનાવ્યો છે, એનો પણ અમને વિરોધ છે, પણ એની અંદર પણ આ પ્રકારના કોઈ પ્રોપર પ્રાવધાન કરવામાં આવ્યા નથી। એટલે મૂળમાંથી એક મૂળભૂત નીતિગત નિર્ણય સરકાર કરે ત્યાં સુધી અમે આ ટાવર લાઇન નાખવા નથી દેવાના, એ વાત કરવા માટે આજે અમે કલેક્ટર પાસે આવ્યા છીએ। ચાલો આપનો પરિચય? પરિમલ પટેલ, સુરત જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ। પરિમલભાઈ, સુરત કલેક્ટર કચેરીએ શું રજૂઆત માટે આવ્યા? અમે રજૂઆત કરવા નથી આવ્યા, અમને કલેક્ટર સાહેબે નોટિસ આપેલી છે। જે ખેડૂતોના ખેતરમાં 765 કેવીની વીજ લાઇનના પોલ આવવાના છે, કંડક્ટર આવવાના છે, એ ખેડૂતોને કલેક્ટરશ્રીએ નોટિસ આપી છે કે તમારે 6/6/2024ના રોજ બપોરે 12 કલાકે હાજર રહેવાનું છે। એટલા માટે ખેડૂતો નોટિસનો જવાબ આપવા માટે મોટી સંખ્યામાં હાજર થયા છે। કયા પ્રકારની નોટિસ હતી ને શું આખો વાત છે? પાવર ગ્રીડના અધિકારીઓ દ્વારા ખેડૂતોના ખેતરમાં બળજબરી કરી, ધાક ધમકી આપી, ખોટી રીતે જે થાંભલાના ફાઉન્ડેશન ઊભા કરેલા છે અને શેરડી જેવા મહામૂલા પાકનું નુકસાન કરેલું છે। વળતર શું આપવાના, ક્યારે આપવાના, કેટલું આપવાના, કોઈ પણ માહિતીથી ખેડૂતોને માહિતગાર કર્યા વગર કંડક્ટરથી શું નુકસાન થવાનું છે, થાંભલાનો બેઝ કેટલો છે, એનું ડિસ્ટન્સ કેટલું છે, થાંભલાના પાયાની કેટલો એરિયા એક્વાયર કરવાનું છે, કોઈ પણ માહિતી આપ્યા વગર જે ખેડૂતોના ખેતરમાં બળજબરી કરી અરાજકતા ફેલાવેલી છે, એના વિરુદ્ધમાં સર્વ ખેડૂતો એકત્ર થઈને કલેક્ટર સાહેબને જવાબ આપવા આવ્યા છે કે આમાંથી સુરત જિલ્લાનો કોઈ પણ ખેડૂત એકલો નથી, એની સાથે સુરત જિલ્લાના તમામ ખેડૂતો ઊભા છે। કેટલું કામ ચાલુ થઈ ગયેલું છે? શું કરીશું? કામ તો સાહેબ એવું ચાલુ થઈ ગયું છે કે 1244 નંબરનો એક સર્વે નંબર છે તડકેશ્વરમાં, એને નોટિસ આપેલી છે અને 1243નો સર્વે નંબર છે જેના ખેતરમાં થાંભલો ઊભો કરેલો છે। એટલે નોટિસ મને આપી ને થાંભલો આમના ખેતરમાં ઊભો કર્યો, એવું કામ કરેલું છે અને એની જવાબદારી પ્રશાસન લેશે। આ જે લો એન્ડ ઓર્ડર તમે અમને બતાવ્યા કરો કાયમ કે રેલી કરવાની તો પરમિશન લેવાની, તમારે કલેક્ટરને મળવાનું હોય તો આટલા પ્રમાણમાં તમે નહીં જઈ શકો, તો તમે જાઓ પાવર ગ્રીડના અધિકારીને પૂછો કે જ્યારે મને નોટિસ આપી તો આના ખેતરમાં થાંભલો ઊભો કર્યો, એ જોવાની જવાબદારી પ્રશાસનની નથી। તમે તેને અંડરગ્રાઉન્ડ લઈ જાઓ કાં પછી દરિયાઈ પટ્ટી પર લઈ જાઓ તો અમને વાંધો નથી। અમારા ખેતરમાંથી જો પસાર થશે તો જમીન સંપાદનના કાયદા હેઠળ જ પસાર થશે, જેથી કરીને જમીનનું ડિવોલ્યુશન છે તે અમને મળી શકે। કોઈ માહિતી અમને પાવર ગ્રીડ દ્વારા આપવામાં આવી નથી, ફક્ત જનરલ લાઇસ નોટિફિકેશન ડિક્લેર કરેલું છે, જેમાં જિલ્લા, તાલુકા અને ગામના નામ છે।
આપનું નામ? મારું નામ ભરતભાઈ પટેલ, હું બારડોલી તાલુકાના મોતા ગામનો રહેવાસી છું. શા કારણે આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં ખેડૂત સમાજ આવ્યો? આજે અમારા ત્યાં 756 કેવીની જે પાવર ગ્રીડની જે લાઈન જાય છે એના માટે આજે અમને કલેક્ટર સાહેબે અમને સાંભળવા માટે બોલાવ્યા હતા કાંગાડી, કારણ કે અમારે એ પાવર ગ્રીડની લાઈનનો અમારો વિરોધ છે. કારણ કે 756 કેવીની જે લાઈન જાય છે એ લાઈન એટલી મોટી જાય છે ત્યાંથી કે એને અમારી મહામૂલી જમીન, અમારી ખેતીની જમીન ત્યાંથી નષ્ટ થઈ જાય છે. અને તેના માટે પણ પાવર ગ્રીડ કોઈ પણ જાતનું અમને કહેતા જ નથી. એ લોકોએ કોઈ ગાઈડલાઈન પણ નથી આપી કે હવે આ થાંભલો કોનામાં જવાનો છે. ઘણી વખત એવું થાય કે બાજુનો બ્લોક નંબર આપે અને ત્રીજા બ્લોક નંબરમાંથી એ લોકો કામ ચાલે. પોલીસની સાથે રહીને એ લોકો બળજબરીથી ખેડૂતોના ખેતરની અંદર ઘૂસી જાય. આજે મારે તમારો આ માઇક પકડવો હોય તો મારે માઇક પકડવો હોય તો પણ તમારી પરમિશન લેવી પડે. આજે અમારી જ જમીનની અંદર જો આ લોકો પાવર ગ્રીડવાળા જો આવીને જો અંદર ઘૂસણખોરી કરે તો કેવી રીતના ખેડૂત ચલવી લે? અમારી માંગણી કંઈ નથી. અમારી એક જ માંગણી છે કે ભાઈ અમારે લાઈન જવા દેવી નથી અમારા ખેતરમાંથી. તમે દરિયાઈ પટ્ટીથી લાઈન લઈ જાઓ. બીજે એ લોકોની બી પ્લાન, સી પ્લાન હોય જ છે એનો કે દરિયાઈ પટ્ટીથી લાઈન જાય તો પણ વાંધો નથી, ભૂતકાળની અંદર જાય છે. કારણ કે આ 756 કેવીની લાઈન ગયા પછી બીજી 4 લાઈન પેરેલલ જવા માટે આની પાછળ રેડી જ છે. તો અમારી તો બધી મહામૂલી જમીન બધી જતી રહેવાની. એમ છતાં કરશે તો શું કરશે હવે? શું કરશે તો કંઈ વાંધો નહીં, બીજું શું કરવાના? આ લોકો તો ખેડૂત પર દમન કરીને એ લોકો જ લઈ જાય છે આ સરકાર. અમે પણ જાતે અમે પણ ભાજપમાં જ માનનારા છે, પણ જ્યારે અમારી જમીન, અમારી આજીવિકા છીનવાઈ જતી હોય તો અમારે કહેવું તો પડે ને સરકારને. તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત.